દ્રશ્યોમાં દેખાતી આ ભેંસ લાખેણી ભેંસ છે, કારણ કે સામાન્ય પ્રીમિયમ કાર કરતાં પણ આ ભેંસ મોંઘી છે, જેની કિંમત 14,01,000 રૂપિયા છે. કારણ કે આ ભેંસ અસલ બન્ની નસલની હોવાનો દાવો છે. લખપત તાલુકાના સાનધ્રો ગામના માલધારીએ આ ભેંસ ભુજ તાલુકાના સેરવા ગામના માલધારી શેર મામદને 14,01,000માં વેચી છે. ભેંસનો દેખાવ, કદ અને દૂધાળ લક્ષણોના આધારે તેની આટલી ઊંચી કિંમત છે. સામાન્ય ઓલાદની ભેંસો વધારે પડતી ગરમી કે વધુ પડતી ઠંડીમાં ઓછું દૂધ આપે છે, પરંતુ બન્ની ઓલાદની ભેંસ અતિશય ગરમી કે ઠંડીમાં પણ એક સરખું દૂધ આપે છે. આ ભેંસ ખરીદનાર શેર મામદનો દાવો છે કે એક વખત વિયાણા બાદ આ ભેંસ 10 થી 11 મહિના સુધી દૂધ આપે છે. ઉપરાંત તેમાંથી સારી ઓલાદના પાડા પણ તૈયાર થાય છે, જેના થકી ભવિષ્યમાં સારી ઓલાદના વધુ પશુ મેળવવામાં સફળતા મળે છે, જે સરવાળે તેઓને કરોડોનો ફાયદો કરાવે છે. ખરીદનાર માલધારીનો દાવો છે કે આ ભેંસની છેલ્લી 3 પેઢીથી તેને ટ્રેક કરતા હતા. તે જ્યારે નાની પાડી હતી ત્યારે 3.5 લાખમાં ખરીદવા તૈયારી દર્શાવી હતી, પરંતુ તેના માલિકે તેને વેચી ન હતી. આ ભેંસનું એક દિવસનું દૂધ અંદાજે 20 લીટર આસપાસ હોવાનો દાવો છે. ખરીદનારનો દાવો છે કે અમે દૂધ માટે નહીં, પરંતુ ઉચ્ચ ઓલાદના પાડા પાડી મળે એટલા માટે આ ભેંસ ખરીદી છે. સાંદ્રવાનથી લીધી છે, લખપત તાલુકામાં ગાજી હાજી. એના જોડે 14,01,000માં બચ્ચા સારું જ રખી છે. પાડા પાડી આવે એનું નસલ સારો થશે. ભેંસ અસલ બનીની છે. શું ખાસિયત છે આ ભેંસની? ખાસિયત તો ભેંસ છે એને ન ઠંડી નડે ન ધૂપ નડે, ને દૂધવાળી ભેંસ છે. અંદાજે કેટલા લીટર દૂધ આપતી હશે? અંદાજે તો દૂધ તો હમણાં ગાભણ છે, પહેલાં 20 લીટર કહેતો હતો માલિક. એનું 20 લીટર દૂધ છે બેટકનું. આ બીજો વેતર છે. ઇતિહાસ તો એની મા, દાદી, દાદા જે છે ને એની બધી મને ખબર છે કે આ નસલની ભેંસ છે. આ નસલ સારો નસલ છે. એટલે 12 મહિનાની પાડી હતી. લખપત તાલુકામાં એક ભાઈ કણે હતી. મેં બીજી મેં લેવા ગયો તો આ પાડી દેખી લીધી કે આ 3.5 લાખમાં ભાઈ આપો તો હું લઈ લઉં. તો હું માલિકને ના પાડી દીધી. 12 મહિનાની પાડી આ ભેંસ લાડકી. પછી આ ભેંસ ક્યાંથી ક્યાં ગઈ હતી? વળી પાછી એ ભેંસ કે અમદાવાદનું રેબારી પ્રભાતભાઈ લઈ ગયો 7 લાખમાં. 7 લાખમાં લઈ ગયો તો અમે તો સના માણસ, અમારું કામ ન હતો એ લઈ. પછી ગયો આ સાંદ્રવાનનો ભાઈ ગાજી, એ 10,11,000માં એ જ ભેંસ લાડકી લઈ આવ્યો. પાછી લાડકી લઈ આવ્યો. મને અસલ નસલની ખબર હતી કે આ ભેંસ આવી છે. હમણાં મારી ભેંસું વેચાઈ ગયું, પૈસા આવી ગયા એટલે મેં ગયો એનાથી પાસે 14,01,000માં લઈ આવ્યો. ભેંસની મા, દાદી, દાદા સુધી મને ખબર છે. આ નસલ સારામાં સારો નસલ ઓરિજિનલ છે. ભાગ્યા પાડાની આ પાડી છે. આના ભેંસનો જે શીંગડો છે, તમે આના માથે શીંગડો તમે જોઈ લો, અને ભેંસનો આગળનો જે ગરદન છે એ પણ જુઓ, ભેંસના આગળના પગ જુઓ, અને ભેંસનું જે વરાગ છે એના હંચરના ગારા જોઈ લો. અને પહેલાં વેતરમાં ધણી કહેતો હતો કે 18થી 19 લીટર દૂધ આપતી હતી ભેંસ. હવે અમારા કને બીજો વેતર છે, અમારે એ અંદાજો છે કે 21થી 22 લીટર દૂધ આપશે. દૂધથી કોઈ બનીની નસલનું ભેંસનું કોઈ અમને કોઈ ફાયદો નહીં. અમારે એ જે બચ્ચા થાય, એનો જે પાડો થાય એ અમે ઉછેરીએ. અમારે અત્યારે તમે સમજો 50-60 ભેંસો છે, એનું બચ્ચો જે પાડો થાય અમે ઉછેરવા માટે મૂકીએ તો એમાંથી અમને કરોડો રૂપિયાના ફાયદા થાય એક પાડામાંથી. એ જે એની પાડીઓ આવે કે પાડા આવે, આપણે ગણતરી કરવા જઈએ તો આ બનીની નસલ જે ભેંસ છે 20થી 22 વેતર ભેંસ વિયાય. આ ભેંસ બનીની ઓરિજિનલ. ખાસ જે બન્નીની નસલની વાત કરી તો એમાં કઈ કઈ એવી ખાસિયતો હોય છે જેના ખાસિયતો? આ જો ભેંસ છે એક તો 10થી 11 મહિના દુવા દે. બન્નીની પહેલી નસલ ઓરિજિનલ નસલ 11થી 10 મહિના દુવા દે. અને ખપેટલી ગરમી હોય, 50 ડિગ્રી ગરમી હોય તો એ ભેંસને કોઈ પણ ફરક નથી પડતો દૂધમાં કે રૂપમાં, એનું કોઈ ફરક નહીં. ઠંડી ખપેટલી હોય, 2 ડિગ્રી ઠંડી હોય ને 2 ડિગ્રી ગરમી રહે, સાવ ગરમી બરફ જેવી થઈ જાય તોય એને કાંઈ અસર નથી પડતું. ખાવા પીવાની વાત કરી તો એનામાં શું સાહેબ? ખાવા પીવામાં અત્યારે આ તમે જો નીચે આ જરા કેમેરો કરો કે અમારી બનીની આજની તારીખમાં હાલત આ છે. બનીની જમીનની આમાં ઢીલો થાય કે વરસાદ પડે તો નીલો ઘાસ થાય, પણ એને કોઈ ફરક નથી પડતો ખોરાકમાં. બનીની ભેંસ જે છે જેટલો હાલે એટલો ફરે એટલો એ રૂપ કાઢે અને એટલો દૂધ આપે. એમાં ખોરાકમાં કોઈ ફરક નહીં પડતો ભેંસને.